નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। ખેડૂતો ઉપવાસ ઉપર બેઠા છે તો પછી ખેડૂતોના ખેતરોમાં કામ થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું? ખેડૂતોની માંગ શું છે કે કોઈ પણ ભોગે કામ બંધ કરવામાં આવે। જે વીજ લાઈનનું કામ ચાલી રહ્યું છે તે ખેડૂતોના ખેતરોમાં કામ બંધ એટલા માટે કરવામાં આવે કારણ કે યોગ્ય વળતરનો કોઈ નિર્ણય આવ્યો નથી। પહેલા વળતર મળવું જોઈએ, પછી કામ થવું જોઈએ, આ ખેડૂતોની માંગ છે। પણ આજે કંઈક વિપરીત ઘટના બની છે। શું આખી ઘટના બની આપણે મયુરભાઈ પાસેથી જાણીએ। મયુરભાઈ જેતપરના વતની છે અને એ જ આખી ઘટના કહેશે। કલેક્ટરનું જે નિવેદન સામે આવ્યું છે, શા માટે આ બધું થયું? આજે સવારે 11:30 વાગે અમે ખેતર કોરે જતા હતા અને નેહુલભાઈની ખેતરની અમે મુલાકાત લીધી। એમાં અમે ગયા તો જોવા મળ્યું કે 5-7 લોકો અહીંયા કામ કરતા હતા, લોખંડનું કામ કરતા હતા। અને તે પછી એક ટેકા ભરેલી બોલેરો આવી, અહીંયા કામ ચાલુ હતું એટલે અમે એનો વિડીયો બનાવ્યો। એના ઉપર કલેક્ટરે બપોરે 3 વાગે એવી પ્રેસ કોન્ફરન્સ કરી કે અહીંયા ખાડો બુરે છે સેફટી માટે। હું કલેક્ટરને કહેવા માંગુ, તમે અહીંયા જોવા આવ્યા હતા? તમે અમારા ખેતર જોયા? અહીંયા એક ખાડા નથી, 4 ખાડા છે અને બીજા 4 ખેતરમાં 16 ખાડા છે। જો તમને એટલી જ ચિંતા પબ્લિકની હોય તો તમે એ બુરી ન નાખ્યા હોય। એટલે આ પબ્લિકને રમાડવાનું રહેવા દો અને સત્ય હકીકત જે છે એ સ્વીકારો અને અમારી માંગણી સ્વીકારો। કામને લઈને શું સ્થિતિ છે અત્યારે? કામ ચાલુ છે, બંધ છે કે શું હુકમ કરવામાં આવ્યો છે? આ કલેક્ટર સાહેબ, પછી મુખ્યમંત્રી સાહેબ, ઉર્જા મંત્રી સાહેબ અને એ બધાએ મૌખિકમાં એવો હુકમ કર્યો છે કે કામ બંધ રહેશે। 2 દિવસ પહેલા કલેક્ટર સાહેબ અને એસડીએમ સાહેબ બે આવીને અમને ખુદ એવું આશ્વાસન આપ્યું છે કામ બંધ થઈ ગયું છે। છતાં પણ આજે અમે ખેતર ગયા તો કામ ચાલુ હતું। આ શું દર્શાવે છે? શું સરકારનું પણ આમાં ચાલતું નથી? સરકાર પણ અડાણી નીચે કામ કરે છે? લાગે છે સરકારનું કાંઈ ચાલતું જ નથી આમાં। જે ચલાવે એ અડાણી ચલાવે। જી, કે એક બાજુ મૌખિક રીતે એમ કહેવામાં આવ્યું છે કે કામ બંધ કરી દેવામાં આવે, અને બીજી બાજુ મેહુલભાઈ જે ઉપવાસ ઉપર બેઠા છે, જે જેતપરના હીરો છે, યુવાન છે, એના જ ખેતરમાં પોલનું કામ ચાલતું હતું। હવે આ સ્થિતિને કઈ રીતે જોવે? પછી કલેક્ટરનું મીડિયા સામે નિવેદન પણ સામે આવે છે। આ બધું કોના ઈશારે થઈ રહ્યું છે? શું કલેક્ટરને સાચે જ ખબર નથી કે શું થઈ રહ્યું છે? આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા। આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, જેતપર, મોરબીથી।